હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વરિયાળીનું શરબત. વરિયાળીનું શરબત બનાવવા માટેનો પ્રીમિક્સ પાવડર. ગરમીમાં ગમે ત્યારે વરિયાળીનું શરબત પીવાની ઈચ્છા થાય તો ફટાફટ બની જાય છે. પ્રીમિક્સ રેડી હોય તો શરબત બનાવતા વાર નથી લાગતી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા વરિયાળી લીધી છે, સાકર, ઇલાયચી, આ ત્રણેય વસ્તુ એડ કરીને મિક્સ કરી લેવાનું છે. તેને સરસ રીતે પાવડર બનાવી લેવાનો છે. તો મિક્સચરમાં સરસ રીતે પાવડર બનાવી લીધો છે. તમે જોઈ શકો છો સરસ રીતે પાવડર બની ગયો છે. એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે. અને જો થોડો મોટો પાવડર પીસાઈ જાય તો તેને ચાળણીની મદદથી ચાળી લેવાનો છે. તો મેં અહીંયા ફાઇન પાવડર તૈયાર કર્યો છે. ચાળવાની જરૂર નથી લાગતી. આ વરિયાળીના પ્રીમિક્સને કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં આ રીતે ભરી લેવાનું છે. તો મેં બધો જ પાવડર આ રીતે ડબ્બામાં ભરી લીધો છે. તેનું ઢાંકણ ઢાંકીને આ રીતે તેને સ્ટોર કરવાનો છે. તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનર લઈ શકો છો. તો ચાલો આ પાવડરમાંથી આપણે શરબત બનાવીએ. આપણે રેડી કરેલા પ્રીમિક્સમાંથી બે રીતે શરબત બનાવી શકાય છે. એક તો પાણીમાંથી અને બીજું દૂધમાંથી. આપણે બંને બનાવીશું. તેમાં આઈસ ક્યુબ એડ કરીએ, પ્રીમિક્સ પાવડર એડ કરીએ. તો બંને ગ્લાસમાં મેં એક ચમચી પાવડર એડ કર્યો છે. જો તમારે વધારે એડ કરવો હોય તો પણ કરી શકાય છે. તેમાં પાણી એડ કરીએ. તેમાં થોડું સંચળ ઉમેરીએ, અડધો લીંબુનો રસ, સરસ રીતે મિક્સ કરી લઈએ. તો પાણીમાં બનાવેલું શરબત રેડી છે. હવે આપણે દૂધમાં શરબત બનાવીએ. દૂધ એડ કરીએ, સરસ રીતે મિક્સ કરી લઈએ. તો રેડી છે આપણે બનાવેલા પ્રીમિક્સમાંથી બંને શરબત. દૂધ અને પાણીમાં બંને બનાવેલા શરબત રેડી છે. તમે પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. આ શરબત બનાવવામાં બિલકુલ સમય નથી લાગતો. પ્રીમિક્સ રેડી કરેલું હોય એટલે આ શરબત ફટાફટ બની જાય છે. તો રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને ચેનલને જરૂરથી અને ઝડપથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.